હવે નજર કરીએ મુખબધિર સમાચારો પર। વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં। સીએમએ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ પાસેથી રિપોર્ટ માંગ્યો। ગઈકાલે બંને મંત્રીઓએ વડોદરામાં સમીક્ષા કરી હતી। હવે આ સમીક્ષા રિપોર્ટ સોંપાશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બંને મંત્રીઓને સીએમ નિવાસસ્થાને બોલાવ્યા છે। રિપોર્ટના આધારે વડોદરા માટે વિશેષ ટીમ અને સહાયની કરી શકે છે જાહેરાત। વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી પણ વડોદરાની મુલાકાતે છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી છે આગાહી। 30મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે। રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓનું જોર વધવાની શક્યતા છે। દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે। બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમનું નિર્માણ થશે। વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। જામનગરનો સસોઈ ડેમ સતત ત્રીજા દિવસે ઓવરફ્લો। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। બેડ, જીવાપર, આમરા, વસઈમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણીના ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે। બોટાદનો સુખભાદર ડેમ થયો છે ઓવરફ્લો। સુખભાદર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। સારા વરસાદથી ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા છે। ડેમના દરવાજા ખોલી 2400 ક્યુસેક પાણીની જાવક। નીચાણવાળા 20 ગામોને કરવામાં આવ્યા છે એલર્ટ। કચ્છ અંજાર તાલુકાનો ટપ્પર ડેમ ઓવરફ્લો। ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકો માટે આશીર્વાદરૂપ છે ટપ્પર ડેમ। જિલ્લામાં સારા વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો। મહીસાગર જિલ્લાના ખાનપુરમાં ધોધમાર વરસાદ। ખાનપુરના દલેલપુરા પાસે ચેકડેમમાં આધેડ તણાયો। બાકોર મામલતદાર સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે। એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીમાં તણાયેલા આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી। પંચમહાલનો કરાર ડેમ ઓવરફ્લો થયો। વર્ષો બાદ ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે મનમોહક દ્રશ્યો પણ સર્જાયા છે। ડેમ ઓવરફ્લો થતા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। 11 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા। ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા ડેમ ઓવરફ્લો થયો। પંચમહાલ યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ। પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ પડ્યો છે। પગથિયા પર પાણીનો પ્રવાહ વહેતો થયો છે। પાણીના પ્રવાહ વચ્ચે પણ ભક્તોએ દર્શન કર્યા છે। પગથિયા પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો। નર્મદા ડેમની જળ સપાટી સ્થિર। ઉપરવાસમાંથી પાણીની આવક પણ સ્થિર। નર્મદા ડેમની જળ સપાટી 134.21 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। ઉપરવાસમાંથી 2,40,339 ક્યુસેક પાણીની આવક થઈ। નર્મદા ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા। નદીમાં કુલ 1,91,194 ક્યુસેક પાણીની જાવક થઈ। માઉન્ટ આબુમાં ભારે વરસાદથી નક્કી તળાવ ઓવરફ્લો। માઉન્ટ આબુમાં સતત વરસાદ થઈ રહ્યો છે। નદી નાળા ઓવરફ્લો થઈ રહ્યા છે। વરસતા વરસાદમાં પ્રાકૃતિક સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। ડેમ ઓવરફ્લો થતા બનાસ નદીમાં પાણીની આવક વધી છે।